નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે નવી તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4નો સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 11મો છે ભૂમિ સ્વરૂપો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે જો નાનકડી વાત કરી દઈએ કે તમારે જો આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો જોઈએ પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે, જેમાં પહેલું એશિયાનો કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે, તેમાં આવશે હિમાલય પર્વત। બીજું, ભારતમાં આવેલા સાતપુડા વિંધ્યાચલ કયા પ્રકારના પર્વતોના ઉદાહરણ છે, તો એમની અંદર જવાબ આવશે ખંડ પર્વત। ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવતું નથી, તેમાં આવશે ઠંડા પવનોથી રક્ષણ કરતા નથી। ચોથું, ગીચ વસ્તી ધરાવતા શહેરો કયા પ્રકારના ભૂમિ સ્વરૂપમાં વધારો જોવા મળે છે, તો એમની અંદર આવશે મેદાનમાં। પાંચમું, સમુદ્ર સપાટીથી કેટલા મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ કે સમતલ ભૂમિ પ્રદેશને મેદાન તરીકે ઓળખવામાં આવે છે, તેમાં આવશે 180 મીટર। છઠ્ઠું, નીચે આપેલ કઈ જોડ સાચી નથી, તો એમાં આવશે બી ટાપુ કચ્છનું રણ। કચ્છનું રણ છે એ ટાપુ નથી પણ રણ પ્રદેશ છે। સાતમું, ઉચ્ચ પ્રદેશના ઢોળાવો નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે સૌથી વધુ મહત્વના છે, તો પશુપાલન માટે। આઠમું, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, તેમાં આવશે અવિશિષ્ટ પર્વત પાવાગઢ। નવમું, પનામાની સંયોગી ભૂમિ કયા બે ખંડો વચ્ચે આવેલી છે, તો ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે। મિત્રો, તમારે ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથીની કલરફુલ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અને જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો અહીંયા આપેલા નંબર પર તમારું નામ અને તમારું ધોરણ લખી અને મોકલી આપો, આપણે ગ્રુપમાં તમને એડ કરી દઈશું। પ્રશ્ન બીજો છે, નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું, માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પ્રકારના ઉચ્ચ પ્રદેશનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે। બીજું, કાશ્મીરની ખીણો આંતર પર્વતીય મેદાનનું ઉદાહરણ છે। ત્રીજું, પિરોટન ટાપુ ગુજરાત રાજ્યમાં આવેલો છે। ચોથું, ભારત અને શ્રીલંકા વચ્ચે પાલકની સમુદ્ર ધુની આવેલી છે। પ્રશ્ન નંબર 3 છે, જોડકા જોડવાના છે। હોર્સ્ટ પર્વત તો એમાં આવશે જર્મની, વિસુવિયારા તો એમની અંદર આવશે ઇટાલી, ફ્યુઝિયામા તો એમની અંદર આવશે જાપાન, કોટોપકસી તો એમની અંદર આવશે ઇક્વેડોર, અને પારસનાથ તો એમની અંદર આવશે ભારત। આમાં નેપાળ ક્યાંય પણ આવશે નહીં। પ્રશ્ન નંબર 4 છે, નીચેના દરેક વિધાનમાં ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન લખવાનું છે, જેમાં પહેલું, આલ્પ્સ પર્વત યુરોપમાં આવેલો છે, આફ્રિકા ઉપર ચેકો મારો। બીજું, ભારતનો બેરન એટલે કે અંદમાનનો જ્વાળામુખી એ જ્વાળામુખી પર્વત છે। ત્રીજું, પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે। ચોથું, લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે। પાંચમું, નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 5 છે, વર્ગીકરણ કરો। ગેડ પર્વતમાં આવશે હિમાલય, એન્ડીઝ અને રોકીઝ। ખંડ પર્વતમાં આવશે વિંધ્યાચલ, સાતપુડા અને નીલગિરી, અને જ્વાળામુખી પર્વતમાં પાવાગઢ અને ફ્યુઝિયામા। પ્રશ્ન નંબર 6 છે, નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલું, જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે, તો જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂસર એટલે કે લાવારસ બહાર નીકળે છે। એ બધા પદાર્થોથી શંકુ આકારના જ્વાળામુખી પર્વત બને છે। બીજું, ઉચ્ચ પ્રદેશ કેટલા છે તેને કયા કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો ઉચ્ચ પ્રદેશોના ભૌગોલિક સ્થાન અને રચના ઉપરથી તેમના મુખ્ય 3 પ્રકારો પડે છે: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ। ત્રીજું છે, મેદાનોનું વર્ગીકરણ કયા કયા અને કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે, તો મેદાનોનું વર્ગીકરણ 3 પ્રકારે કરી શકાય। પહેલું, સંરચનાત્મક મેદાન એટલે કે કિનારાના મેદાન, ઘાસચારણનું મેદાન, અને આપણે ઘાસચારાના મેદાનો પણ કહી શકીએ, અને ત્રીજું, નિક્ષેપણનું મેદાન જે કાંપના કારણે બનશે। ચોથું, વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણને કયું ભૂમિ સ્વરૂપ સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે, તો વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણને મેદાનો સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે।
પાંચમું છે સડક માર્ગ અને રેલવે માર્ગનો સૌથી વધુ વિકાસ કયા ભૂમિ સ્વરૂપ દ્વારા થાય છે અથવા તો સ્વરૂપમાં થાય છે? તો સડક માર્ગ અને રેલવે માર્ગનો સૌથી વધુ વિકાસ સપાટ મેદાન ભૂમિ સ્વરૂપમાં થાય છે. છઠ્ઠું, તમારી શાળાની સૌથી નજીક આવેલા પર્વતનું નામ. તો અમારી શાળાની સૌથી નજીક સાતપુડા પર્વતમાળા આવેલી છે. સાતમું, ગુજરાતમાં કુલ કેટલા અખાતો આવેલા છે? તો કચ્છની અંદર કુલ 2 અખાતો આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. આઠમું, ગુજરાતનો કયો ભાગ દ્વીપકલ્પ ધરાવે છે? તો ગુજરાતનો સૌરાષ્ટ્ર ભાગ દ્વીપકલ્પ ધરાવે છે. પ્રશ્ન નંબર 7, પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે, જેમાં પહેલો ભૂશીર એટલે શું? તો ભૂશીર એટલે જળભાગમાં ફેરવાઈ ગયેલ ભૂમિનો લંબાત્મક છેડો. દાખલા તરીકે ભારતથી કન્યાકુમારીની ભૂશીર અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂશીર. બીજું, ટાપુ કોને કહેવાય? તો ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ વિસ્તાર કહેવાય છે. લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબારના ટાપુઓ. ખીણ કોને કહેવાય? તો ખીણ એટલે પર્વતોની હાળમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ અને ખંડ પર્વતોની રચના વખતે તેમજ નદી તથા હિમનદીની ઘસારણની ક્રિયાના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે ભારતમાં કાશ્મીરની ખીણ. સમુદ્ર ધુની કોને કહેવાય? તો બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમુદ્ર ધુની. આ સમુદ્ર ધુની પૂર્વમાં બંગાળની ખાડીને પશ્ચિમે અરબ સાગરને જોડે છે. પાંચમું, સંયોગી ભૂમિ. તો બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. દાખલા તરીકે પનામા તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલો છે. પ્રશ્ન નંબર 8, ટૂંકનોંધ લખવાની છે. પહેલું, પર્વતો આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો પહેલું, દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત આચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતા નદીઓ સિંચાઈ, જળ વિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી બને છે. કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે. પર્વતો જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પર્વતો ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાનવાના સ્થળો તરીકે ઉપયોગી બને છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વત આશીર્વાદરૂપ બને છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થાન છે. પ્રવૃત્તિ કરવાની છે મિત્રો, જેમાં પહેલું, ભારતમાં આવેલા ઉચ્ચ પ્રદેશોની યાદી તૈયાર કરી ઉચ્ચ પ્રદેશોનું આપના જીવનમાં મહત્વ વિશે નોંધ તૈયાર કરવાની છે. તો ભારતમાં આવેલા મુખ્ય ઉચ્ચ પ્રદેશોમાં પહેલું છે દક્કન ઉચ્ચ પ્રદેશ, માલવા ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ. પાંચમો છે બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ અને બાગેલખંડ ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશોનું આપણા જીવનમાં મહત્વની વાત કરીએ તો ઉચ્ચ પ્રદેશો આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશોમાંથી અનેક નદીઓનું ઉદ્ગમ થાય છે, જે ખેતી, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન માટે ઉપયોગી બને છે. ઉચ્ચ પ્રદેશમાં ખનિજ સંપત્તિ ભરપૂર પ્રમાણમાં મળે છે, જેમ કે કોલસો, લોખંડ, મેંગેનીઝ વગેરે, જે ઉદ્યોગોના વિકાસ માટે અતિ આવશ્યક છે. ઉચ્ચ પ્રદેશોની જમીન કાળી અને ઉપજાઉ હોવાથી અહીંયા ઉપજાવ આવશે હોવાથી અહીં કપાસ, જવાર, બાજરી જેવા પાકો ઉગાડવામાં આવે છે. આ પ્રદેશો જંગલો અને વન્યજીવથી સમૃદ્ધ હોવાથી પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. તેમજ અહીં આવેલો જે ડેમ છે, જે જળ વિદ્યુત પ્રોજેક્ટો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ રીતે ઉચ્ચ પ્રદેશો ખેતી, ઉદ્યોગ, ઉર્જા, પાણી અને પર્યાવરણ બધા ક્ષેત્રોમાં જીવન માટે અત્યંત જરૂરી છે. બીજું, ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરવાની છે. તો ગુજરાતમાં આવેલા મુખ્ય પર્વતોમાં અરવલ્લી પર્વતમાળા, વિંધ્ય પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા, ગીર પર્વતમાળા અને બરડા પર્વતમાળા એટલી પર્વતમાળાઓ આવેલી છે. ત્રીજું, ગુજરાતની નદીઓની યાદી તૈયાર કરી કોઈ એક નદી વિશે સચિત્ર નોંધ તૈયાર કરો. તો ગુજરાતની મુખ્ય નદીઓની યાદી નર્મદા, તાપી, મહી,
સાબરમતી, બનાસ, લુણી, શેત્રુંજી, ભાદર, દમણગંગા, ગોમતી, સરસ્વતી, કીમ વગેરે નદીઓ છે. નર્મદા જે નદી છે એમનું અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે. આ સરદાર સરોવર ડેમનું ચિત્ર છે અને આ નદીનું ચિત્ર છે. તો નર્મદા નદી ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તેનો ઉદ્ગમ મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી થાય છે. આ નદી પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી અરબ સમુદ્રમાં મળે છે. નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ ગુજરાત માટે અતિ મહત્વપૂર્ણ છે. આ ડેમની ઊંચાઈ, પીવાનું પાણી અને જળવિદ્યુત ઉર્જા મળે છે. નર્મદા નદી ગુજરાતના ખેતી, વિકાસ, ઉદ્યોગો અને પાણી પુરવઠામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી નર્મદા નદી ગુજરાતના વિકાસની જીવનરેખા અથવા તો જીવાદોરી કહેવામાં આવે છે. તો આ હતું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણી સ્વાધ્યાયન પોથીના પાઠ નંબર 11નું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.